આપણે આજે બનાવવાની છે ફરફેર, તો તમને એનું બધું સામાન બતાવીએ. હાલો મિત્રો, તમારું સ્વાગત છે મારા વિડીયોમાં અને બધાની જે મંગળમાં. અને કેમ છો બધા? મજામાં રહેશો? હું પણ મજામાં છું. તો હવે આપણે હાથ વાગી ગયા છે, ઉઠી ગયા છે, રસોઈ ઘરમાં કરી ગયા છે. જોઈ લો, મેથીની ભાજી બનાવવાની છે અને રોટલી પણ શરૂ કરી દીધી, કેમ કે મોડું થઈ ગયું છે. કરાઈને જવામાં મોડું થઈ જાય એટલા માટે. હાલો મિત્રો, આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. લસકા જેવી ભાજી બની ગઈ છે. ખાવી હોય તો આવી જાઓ. ભાજી કડવી હોય, લસકા જેવી થોડી હોય. ને રોટલી પણ બની ગઈ છે. હવે આપણે ટિફિન ભરી લઈએ એટલે કરણ કામે જાય. કેમ? હાલો મિત્રો, તો આપણે આજે બનાવવાની છે ફરફેર, તો તમને એનું બધું સામાન બતાવીએ. તો આપણે આ ચોખાનો લોટ ચોખા દરી નાખ્યા છે અને પાણી ગરમ મૂકી દીધું છે. અને આ કલર વાળી આપણે બનાવવાની છે ફરફેર, એમાં નાખવાનું છે. અને ખારો લઈ લીધો છે, મીઠું. બસ આપણે 3 વસ્તુ નાખવાની છે. અને આ હંચો જે તમને બતાવ્યો હતો ને, આજે એનો ઉપયોગ કરવાનો છે. ચાલો તો હવે બનાવવાનું શરૂ કરી દઈએ. ચાલો, આપણું પાણી ઉકળી ગયું છે, એમાં કલર નાખી દીધો છે, મીઠું નાખી દીધું અને ખારો નાખી દીધો. હવે ફૂલ પાણી ઉકળી જાય પછી આપણે એમાં લોટ નાખીને મિક્સર બધું. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. તો આપણે હંચામાં લોટ ભરી લીધો છે. હવે આપણે ફરફર પાડવાનું ચાલુ કરી દઈએ. હંચો હાંકવાનું જોઈ લો, મસ્ત બને છે. પણ થોડીક નજીક મારાથી હંચો હરખો હાલતો નથી, એટલા માટે નજીક પડે છે. દૂર પડે તો મસ્ત થાય એકદમ સીધી. તો આપણી ફરફર બનીને રેડી થઈ ગઈ છે. આટલી બની, એક ખાટલો. તો આપણું આવી ગયું પાર્સલ. માંગ્યું હતું ઓનલાઈન, 5 દિવસ પહેલા માંગ્યું હતું. 150 રૂપિયાનું આવ્યું. ખોલું નથી હો, તમારી સામે ખોલું છું. ચાલો આપણે જોઈએ. આતરે કેતી છે નાનું એવું પાર્સલ અને મને ઉઠાડી અત્યારે, કેમ કે નાનું એવું પાર્સલ ને કાતર મોટી, એટલે કાતર એ કે ને મને હેરાન કરે છે. અરે નાના એવા પાર્સલમાં તો જોઈ લો. માંગ્યું છે મોબાઈલનું કવર. મોબાઈલનું કવર માંગ્યું છે. હવે મોબાઈલમાં થાય કે ન થાય ખબર નહીં, આપણે ચેક કરીને જોઈએ. તો વસ્તુ સારી આવે, ઘણી વાર વસ્તુ ન પણ સારી આવે. મસ્ત છે, કેમ કે આવું કવર ધારીમાં ક્યાંય મળતું નહોતું, એટલા માટે મેં કીધું ઓનલાઈન મેં જોયું એટલે મને એમ થયું કે ઓનલાઈન મંગાવી લઉં. તો હાલો હવે આપણે તમને ચેક કરીને બતાવો મોબાઈલમાં. તમને પાછું એમ થતું હશે કે આ મોબાઈલમાં નાખીને કેમ બતાવે છે, તો જો હમણાં તમે મોબાઈલમાં કવર પહેરાવીને પછી ચેક કરીને બતાવું તો મોબાઈલમાં ફિટ થઈ ગયો કે નહીં. તો હમણાં તમને બતાવું, 2 મિનિટ જોઈ લો. તો આ મોબાઈલનું કવર છે ને, મસ્ત છે ને. કોમેન્ટમાં કહેજો પાછા મસ્ત છે, અને ફિટિંગ પણ સરખું આવી ગયું છે, મસ્ત આવ્યું છે, નથી વાંધો કાંઈ. જોઈ લો. તો આપણી વેફર સુકાઈ ગઈ છે અને મસ્ત ફરફેર સુકાઈ ગઈ છે અને મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે તળીને જોઈ લઈએ થોડીક ઉઠે છે કે નહીં. મસ્ત થઈ ગઈ છે, જોઈ લો. તો આપણે વેફર તરી નાખી છે, જોઈ લો. અને મસ્ત થઈ ગઈ છે. ટેસ્ટ કરીને બતાવી. મસ્ત થઈ છે. નિમક અને ખારું કાંઈ પણ વધુ નથી, મસ્ત થઈ ગઈ છે, મજા આવી જાય એવી.
મસ્ત થઈ ગઈ છે. આપણને તો બહુ જ પસંદ છે. હવે ખાવાનું ચાલુ કરી દીધી બોલો. સરસમાં જવાનું છે? હા કેટલા વાગે જવાનું? આજ રાતે સવારમાં સવારમાં કેટલા વાગે? પણ 5 વાગે 4 વાગે ઉઠાડી દેજો. 4 વાગે ઉઠાડી દેવાનું. 5 વાગે જવાનું. હા એવું છે. ક્યાં ક્યાં જવાનું? પરબ હમ. પરબ પછી જુનાગઢ સકરવાકમાં ત્યાં જાવ એવું? હા મજા આવશે ફરવાની. મજા આવશે. ત્યાં મોબાઈલ ન ચાર્જ દીધા વગર તો શૂટિંગ કરો. મજા આવશે પણ ધ્યાન રાખજો હો. તેનું ધ્યાન ધ્યાન તો રાખવું પડે ને આપણું ખુદનું. ખુદનું ધ્યાન ન રાખવું પડે બધેથી. કાકા આમ કરો. આમ આમ કરવાનું હોય. થઈ ગયું. કેમ થઈ ગયું? મમ્મી મેં પેકિંગ કરી નાખ્યું. થોડો ઘણો નાસ્તો પડ્યો છે, થોડોક જ લેવાનો છે. હા થોડોક તો ઘે નહીં પડ્યો. કાજલ, સિંકુ પિંકુ, હા, ભૈલો, ભૈલો ક્યાં ભૈલો? ભાઈ ક્યાં ભાઈ ક્યાં કાકા, કે તો કાકા, કાકા, આયુષ કાકા, કે તો આયુષ, આયુષ. હાલો ફ્રેન્ડ, તો આપણે રસોઈ બની ગઈ છે અને જમવા બેસી ગયા છે. એ જોઈ લો, આપણે સોળાનું શાક બનાવી નાખ્યું છે, ફૂલ રસાવાળું, અને બધાય જમવા બેસી ગયા છે. અને આજે અમારા આયુષભાઈ છે ને વધુ ખુશ છે, કારણ કે દુકાને આજે બંધ છે. હોપારી લેવાનું ભૂલાઈ ગયું હતું કરણને, એટલે દુકાન બંધ છે. તો બધા હારે જમવા બેઠા ને આયુષભાઈને બહુ ગમે એવું છે, જોઈ લો. એટલે આયુષભાઈ વધુ ખુશ છે કે આયુષભાઈ? અગર આયુષભાઈને હાલ હવે એકલાને જમવાનું ન ફાવે. એ મારી જેવો છે. હું પણ ક્યારેક ક્યારેક એવું કરું છું. એકલી હોઉં ત્યારે બપોરે ન જમું, ક્યારેક ક્યારેક બહુ ભૂખ લાગી હોય તો જમી લઈએ. અને અને અમારા સિંકુબેન તો વધુ ખુશ છે, કારણ એટલે કા બેન વહેલું જવાનું છે ને, એટલે બેન બહુ વધુ ખુશ છે. સારું હાલો તો હવે જમી લઈએ. તો આપણે વિડીયો અહીંયા જ એન્ડ કરીશું. અને જો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, અને વિડીયોમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.